આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સોમવારની વાર્તા. આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવાનું અને સોમવાર સુધી આ વ્રત કરી મહાદેવજીની મંદિરે જવું. ત્યાં શિવ પાર્વતીની પૂજા કરવી, એક ટાણું કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી. આ વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને હોકારો દેવાના બદલે મહાદેવજી મહાદેવજી એમ કહેવું. શંકર અને પાર્વતીજી પોતાના મંદિરમાં બેઠા બેઠા ચોપાટ રમે છે. એમની રમત કપોળધન બ્રાહ્મણે તેમને જ બેઠા બેઠા જુએ છે અને તે કોણ જીત્યું અને કોણ હાર્યું તે કહેવાની સૂચન શંકર અને પાર્વતીજીને આપ્યું. પહેલી વાર શંકરજી ભગવાનની રમત જીતી ગયા અને બ્રાહ્મણે પૂછ્યું કોણ હાર્યું અને કોણ જીત્યું. ભગવાન આપ જીત્યા અને માતાજી હારી, બ્રાહ્મણે કહ્યું. બીજી વાર પાર્વતીજી જીત થઈ અને બ્રાહ્મણે પૂછ્યું કોણ હાર્યું અને કોણ જીત્યું. ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા. ત્રીજી વખતે પાર્વતી જીતી ગયા અને બ્રાહ્મણે પૂછ્યું બોલ ભાઈ કોણ હાર્યું અને કોણ જીત્યું. ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા. આ તપોધન બ્રહ્માએ 2 વખત જૂઠું બોલ્યું કારણ કે તેને તે શંકર ભગવાનને રાજી કરવાના હતા. આથી પાર્વતી ક્રોધ ભરાયા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો. એ બ્રાહ્મણ 3 બાજીમાંથી 2 બાજી હું જીતી ગઈ છું, છતાં તું જૂઠું બોલ્યો એટલે મારો તને શ્રાપ છે. અને આખા શરીરે ફૂટ ફૂટી નીકળશે. અને તરત જ બ્રાહ્મણે આખા શરીરે ત્યાં ને ત્યાં જ ફૂટ ફૂટી નીકળ્યા. એટલે બ્રાહ્મણે શ્રાપ મુક્ત કરવા માટે શંકરજી અને પાર્વતીજીને બંને આજીવન કરવા માંડ અને માફી પણ માગવા લાગ્યા. પણ આ શ્રાપ તો પાર્વતીજીએ આપ્યો હતો એટલે કંઈ થઈ શક્યું નહીં. એ તો ત્યાંથી ઊભા થઈને રડતા રડતા ચાલી નીકળ્યા. તપોધન બ્રહ્માને પાર્વતીજીના શાપના લીધે ક્રોધિયા થયા. તેથી સાથે સાથે અનેક દુઃખોમાંથી આવ્યા પડ્યા. એક સાધુ મહારાજ આગળ બ્રાહ્મણને પોતાના દુઃખોનું વિગત જણાવવા અને આને તે ઉપાય બતાવવા રહ્યા. સાધુ મહારાજે સિંહની ખરા દિલથી તપસ્યા કરવાની સલાહ આપી. બ્રાહ્મણે હિમાલયમાં કૈલાસ પર્વત પર સિંહની તપસ્યા કરવાની ચાલી નીકળ્યો. એ જ હતો કે બદામી રંગની એક ગાય મળી. એને બ્રાહ્મણે ઊભી રાખી અને પૂછ્યું હે તપોધન ભાઈ, તમે રડો છો કેમ અને આમ રડતા રડતા ક્યાં જાઓ છો. આથી બ્રાહ્મણે માંડીને બધી વાત કરી. આ સાંભળીને ગાય બોલી ભાઈ હું પણ ઘણી દુઃખી છું. મારા આંચળ દુઃખથી ફાટાફાટ થયા છે. મને કોઈ દોરતું નથી અને મારા વાછરડું મને ધાવતું પણ નથી. માટે મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો ને. સારું કહીને ત્યાં આગળ વધ્યા. ત્યાંથી થોડાક આગળ ગયા ત્યારે એક ઘેરા બદામી રંગનો ઘોડો મળ્યો. ઘોડો પણ દુઃખી હતો. એને બ્રાહ્મણને પૂછ્યું એ વિપ્રદેવ, તમે આમ રડતા રડતા ક્યાં ચાલ્યા. એને બ્રાહ્મણે થોડા બધા માંડીની વાત કહી સંભળાવી એટલે ઘોડો બોલ્યો અરે ભાઈ, હું આટલો બધો રૂપાળો અને કાદર છું, છતાં કોઈ મારી ઉપર સવારી જ કરતું નથી. તો મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને. ભલે કહીને બ્રાહ્મણ આગળ વધ્યો. થોડેક દૂર આગળ ગયો ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંબો આવ્યો. આંબા ઉપર કેરીના દૂધે લીંબા બાંધેલા છે. બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેઠો. આંબાના ઝાડ પર બ્રાહ્મણે એક સહજ સવાલ પૂછ્યો. બ્રાહ્મણે એ જવાબ આપ્યો. અરે આંબાએ કહ્યું હે ભાઈ, મારા ઝાડ પર આવી સરસ મજાની કેરીઓ લાગેલી છે, પરંતુ કોઈ પણ માણસ એક પણ કેરી તોડે ખાતું નથી. મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો. થોડીક વાર બ્રાહ્મણ તો થાક તૂટી ગયો એટલે ભલે કહીને આગળ ચાલતો થયો. થોડેક દૂર ગયો ત્યારે એક તળાવ આવ્યું. તળાવમાં એક મગર રહેતો હતો. મગર આવીને બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો. બ્રાહ્મણે એ જ જવાબ આપ્યો. અરે મગરે કહ્યું હે ભાઈ, તળાવમાં રહું છું છતાં મારા આખા દેહમાં બળતરા થાય છે. તો મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો. ભલે કહી બ્રાહ્મણ આગળ વધ્યો અને મહાલયમાં કૈલાસ પર્વત ઉપર આવીને એક ઝાડ નીચે તપ કરવા બેસી ગયો. બ્રાહ્મણના તપથી મહાદેવ પ્રસન્ન થયા અને પૂછ્યું બોલ ભાઈ, તારી શી ઈચ્છા છે. ભગવાન મને માતાજીના શ્રાપ ચૂકાવો અને મારો કોપ મટાડી દે. ભાઈ આના માટે એક જ રસ્તો છે અને તે એ છે જો તું સોમવારનું વ્રત કર તારે કોપ મટી જશે. ભગવાન મારે આ વ્રત કેવી રીતે કરવું. તો સાંભળ. આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા સોમવારથી થાય છે અને સોમવાર સુધી કરવામાં આવે છે.
દર સોમવારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને 4 દોરા ભેગા કરીને થોડા થોડા અંતરે એક એક કરીને 4 ગાંઠ વાળવાની હોય છે. ત્યારે પછી એ દેવના ગળામાં પહેરી લેવામાં હોય છે. પછી મહાદેવજીના દર્શન કરવાના. દર સોમવારે એક ટાણું કરવાનું. આમ શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક માસના છેલ્લા સોમવાર આવે ત્યારે સોમો સોમવાર થાય છે ત્યાં સુધી સોમવાર કરવાના. સોમવારના દિવસે સાડા ચાર શેર ઘઉંના લોટના લાડવા બનાવવાના. તેમાં સવા શેર ઘી અને સવા શેર ગોળ નાખવાનું. જે લાડુ બન્યા હોય તેના 4 ભાગ પાડવાના. આ 4 ભાગમાંથી એક ભાગનો લાડુ મંદિરના પૂજારીને આપવો જોઈએ. બીજા ભાગના રમતા બાળકોને આપજો. ત્રીજો ભાગ ગાયોના ગવાયોને આપજો. અને ચોથો ભાગ લાડુ માગીને એક ભાગ વ્રત કરનારને દેનારો. આમ કરતા પણ જો લાડુ વધે તો એને જમીન પર દાટી દેજો. આ રીતે વ્રતની ઉજવણી કરવાની. આ વ્રત જો સાચા દિલથી શ્રદ્ધા રાખીને કરીશ તો જરૂર તને વ્રત ફળો અને તારી કાયા કંચન જેવી થઈ જશે. આ કોઢિયા તપોધન બ્રહ્માને શંકર ભગવાને પગે લાગી. પછી તેની ગાયના પાપનું નિવારણની વાત કરી. ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો, ભાઈ, એ ગાય આગલા જ બહુમાસ એક સ્ત્રી હતી. એ સ્ત્રી ભારે ક્રોધ હતી અને ધાવતા બાળકોને પણ જુદા પાડતી હતી. આ પાપોનું ફળ અત્યારે એ ભોગવી રહી છે. આ પાપનું નિવારણ એ છે કે તે એના આંચળમાંથી દૂધ રોહીને મારે અભિષેક કરો તો એની બધી તકલીફો દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે થોડા દુઃખ નિવારણ પૂછ્યું. ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો, આ થોડો આગળ જમણમાં એક વાણિયો વેપારી હતો. તે ખોટા તાટકામાં ખાઈને લોકોને છેતરતો હતો અને લોકોને પૈસા ધીરે બેવટ પૈસા લેતો. જો તું એની ઉપર ઘોડે સવારી કરે તો એની બધી તકલીફો દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે આંબાની તકલીફ પૂછી. ત્યારે શંકર ભગવાને કહ્યું, ગાય જન્મે એ ખૂબ જ ભૂલતો હતો. એ ખૂબ જ લોભ કરતો હતો. એ કોઈની જાતનું દાન પુણ્ય કરતો નહીં. આંબા નીચે ધનના ચૂર્ણાઓ દાટેલા છે. એ ઘાટીને જ્યાં તું એને ધન ચમત્કારમાં વાપરશે તો એની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે મગરની તકલીફની બાબતે જોયું. ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો, ગયા જન્મમાં એ મગર એક મોટો પંડિત હતો. કોઈને શાસ્ત્ર વિદ્યા શીખવાડતો જ નથી. આથી એ મગર બનીને પીડા ભોગવી રહે છે. તે મારી ઉપર ચડીને બીલીપત્ર એની આંખ ચડાડી દે તો એની બળતરા દૂર થઈ જશે. આ બધાની બાબતો તપોધન બ્રહ્માણે જાણી લીધી અને શંકર ભગવાનને નમન કર્યું. પછી તેમને ભગવાનને ચડાવેલું એક બીલીપત્ર લીધું અને તે ચાલી નીકળ્યો. રસ્તામાં આવતા જ પ્રથમ તળાવ આવ્યું. તળાવના કિનારે મગર બ્રાહ્મણની રાહ જોઈ બેઠો હતો. આવતા વેગ મગરે બ્રાહ્મણને પૂછ્યું એટલે બ્રાહ્મણે જવાબ આપ્યો કે આ શંકર ભગવાને બીલીપત્ર આપ્યું છે. એ તારી આંખમાં અડાડું છું એટલે તને સારું થઈ જશે. આમ કહીને તપોધન બ્રહ્માને મગરની આંખે બીલીપત્ર અડાડ્યું. તરત જ મગર શરીરના બળતરા ઓછી થઈ ગઈ. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધી ગયો અને આંબાના ઝાડ નીચે આવીને બેઠો. થોડીક વાર પછી આંબાના ઝાડ નીચે ચૂર ખોદી ગઈ. આ ધન સારા માર્ગે વાપરવાનો સંકલ્પ કરી એક કેરી આંબા ઉપરથી તોડીને ખાધી અને અમૃતને ઓડકાર આવી ગયા. બ્રાહ્મણે આગળ ગયા ત્યાં પેલા ઘોડો એમની રાહ જોઈ ઉભો હતો. બ્રાહ્મણે તરત જ ઘોડા ઉપર સવારી કરી અને કહ્યું, ગાય, હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે અને તારે જે ઈચ્છા હશે તે પૂરી થઈ જશે. આમ કહીને બ્રાહ્મણ આગળ વધ્યો. પેલી ગાયને પણ બ્રાહ્મણની રાહ જોઈ બેઠી હતી. બ્રાહ્મણે ગાયને બધી વાત કરી અને પછી ગાયને દહીં તેનું દૂધ એક વાસણમાં એકઠું કરીને શંકર ભગવાનનું નામ લઈને દૂધ વડે અભિષેક કર્યો. આથી તરત જ ગાયનું બધું દુઃખ દૂર થઈ ગયું અને એ ગયા બધા વાછરડા રમતા રમતા આવીને ગાયને ધાવતા માટે વળગી પડ્યા. અને બ્રાહ્મણે આગળ વધ્યા. એમ શ્રાવણ માસ બેસી ગયો એટલે બ્રાહ્મણ સોમવારનું વ્રત આદર્યું. જોતજોતામાં 4 મહિના પૂરા થઈ ગયા અને કારતક મહિનાના છેલ્લા સોમવાર ઉજવણું કર્યું. ત્યાં તો બ્રહ્માના શરીરની કોઢ સંપૂર્ણ મટી ગયા અને શરીર રાજકુમાર જેવું થઈ ગયું. પાર્વતીજીના શાપ મુક્ત થયેલ બ્રાહ્મણે પોતાના ગામમાં પાદરે આવ્યો. ત્યારે પાદરમાં જ એક બાજુ મોટો મંડપ બાંધેલો હતો. એમાં દેશ પરદેશથી આવેલા રાજાઓ અને રાજકુમારો બેઠેલા હતા. આવીને બ્રાહ્મણે કોઈને પૂછ્યું, ભાઈ, આ શું છે? આ બધી શેની ધમાલ છે? ત્યાં એને જવાબ મળ્યો, આપણા રાજકુમારનો આજે સ્વયં રચાયેલો છે એટલે રાજાઓ અને રાજકુમારો આવ્યા છે. એ તો મંડપ પાસે આવીને ઊભો હતો
ઊભો ઊભો જોતો હતો. એવામાં સળગારેલી હાથની ફરતી ફરતી બે બ્રાહ્મણ પાસે આવ્યા. એની સૂંઢમાં સોનાનો કળશ હતો. આમ હાથીની ત્રણ ત્રણ વખત આખા મંડપ બધા રાજાઓ અને રાજકુમારો પાસે ફરી અને ત્રીજી વખતે આ બ્રાહ્મણ પાસે આવીને એની ઉપર સોનાનો કળશ ઢોળ્યો. આથી રાજાઓ પોતાના કુંવરના લગ્ન આ બ્રાહ્મણની સાથે કરાવી આપ્યા. પહેરામણીમાંથી રાજાએ તો સોનું, રૂપ, હીરા, માણેક, મોતી, દાગીના, રેશમી જરીના પોશાકો, હાથી અને ઘોડા આપ્યા. બ્રાહ્મણે તો રાજકુમારની પાસે પોતાની પત્ની બનાવીને ઘરે આપી. આ બધું મહાદેવજીની કૃપાનું ફળ છે. એવામાં રાજા મરણ પામ્યો અને અને આ બ્રાહ્મણે રાજા બન્યો અને પત્ની રાણી બની. જોત જોતામાં કાર્તક માસ પૂર્ણ થવા આવ્યો. 16 સોમવાર આવી પહોંચ્યો. બ્રાહ્મણ જાતે 16 સોમવારનું વ્રત ફરી શરૂ કર્યું અને 16 સોમવારની ઉજવણી કરી. ત્યારે રાણીએ 32 જાતના પકવાન કર્યા અને બીજી ઘણી બધી વાનગીઓ બનાવી. આથી રાજા રાણી ઉપર ગુસ્સે થયો, કારણ કે આ વ્રતમાં ઉજવણીમાં બીજું કોઈ નહીં હોય. એટલે રાજાએ એસરું લાડુ પોતાના ભાસમાં ઊભો થઈ ગયો ખાઈને. એ જ રાતે મહાદેવજી રાજાના સપનામાં આવીને કહે, હે રાજા, તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડવાનો પ્રયત્ન કર્યો છે. માટે શું એને એક વખત દેશવર્ત આપી દે, એટલે એનું અભિમાન ઉતરી જશે. અને બીજા દિવસે સવારે રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યમાં બહાર તગડી મૂકી. રાણી તો ચોધાઈ વાસ્તુએ રડતી હતી. રડતી રડતી એક ગામમાં પાદરે જઈને પહોંચી. ત્યાં આગળ એક ઝૂંપડી એક ડોશી રેડિયો કાઢતી હતી. એને જોઈને રાણી એમની પાસે ગઈ અને પીવા માટે પાણી માંગ્યું હતું. ડોશી ભલે હતી એટલે તેને ઊભી થઈને પાણી આપ્યું અને એ રાણીને દુઃખ એને સાંભળ્યું. એટલે ડોશીએ રાણી ઉપર દયા આવીને રાણીને પોતાની સાથે રાખી. પણ આથી ડોશીનું કામમાં નુકસાન થવા માંડ્યું. ડોશીના તાર વારંવાર તૂટી જતા હતા અને શીતળ પણ ઓછું કપાતું હતું. આથી ડોશીએ તેને અપશુકનિયા ગણીને કાઢી મૂકી. રાણી ચાલતી ચાલતી એક કૂવા કાંઠે આવી. ત્યાં એક પનિહારી પાણી ભરતી હતી અને પાણી પીવા વિનંતી કરી. આથી એને માટલું કૂવામાં ઉતાર્યું, પણ માટલું કૂવાની દિવાળે સાથે અથડાઈને ભાંગી ગયું. આથી તેને અપશુકનિયાળ ગણીને પાણી પાયા વગર કાઢી મૂકી. ચાલતા ચાલતા રાણી આગળ ગઈ. ત્યાં એક સંત મહાત્માની મઢી આવી. ત્યાં સંત મહાત્માએ રાણીને આશરો આપ્યો. આ રાણીએ સંત મહાત્માને જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું. થાળી રાણીને આપીને તરત જ થાળીમાં જીવડા બની ગયા. સંત મહાત્મા આનું કારણ સમજી ગયા એટલે તરત જ એને રાણીને કહ્યું, બેટી, તું મહાદેવજીની દોષિત છે, માટે તું શંકર ભગવાનનું વ્રત કર. અને એ વ્રત સમુચન પણ પાડી. થોડી વખત શ્રાવણ મહિનો આવ્યો હતો એટલે રાણીએ વ્રત કરવાની શરૂઆત કરી. જોત જોતામાં 16 સોમવાર પૂરા થઈ ગયા અને વ્રતનું ઉજવણી કરી. એ જ રાતે શંકર ભગવાન બ્રાહ્મણ રાજાના સપનામાં આવીને તેમને કહ્યું, હે રાજન, તારી રાણી જંગલમાં તપ કરી રહી છે, માટે તું જઈને તેને તેડી લાવ. તરત જ રાજા તેને તેડવા માટે ચાલી નીકળ્યા. એ મહાત્મા મળ્યા અને મહાત્મા રાણીને સાથે વિદાય કરી. રાજા રાણી મહાત્માનો આશ્રમમાંથી નીકળતા ચાલતા ચાલતા જતા હતા. ત્યાં રસ્તામાં એક પંજારી પીપેલી ગધા સાથે બેઠી હતી અને બેઠી બેઠી રડતી હતી. રાણીએ તેના મંત્રનો જળ ભરેલો ઘોડો આપ્યો અને મહાદેવજી વ્રતના મહિમા કહીને સંભાળી. આગળ જતા ગાંગલી ગાજરની ધાણી આવી, પણ એ ધાણીમાંથી તેલ નીકળતું ન હતું. રાણીએ આ વાત સમજી અને ઘણા ઉપર પવિત્ર જળનો છંટકાર કર્યો, એટલે તરત જ ધાણીમાંથી તેલ નીકળવા માંડ્યું. ગાંગલી રાજી રાજી થઈ ગયો અને પણ રાણીને મહાદેવજીના વ્રતની મહિમા સમજાવી. આગળ જતા રસ્તામાં માલણની એક ઝૂંપડી આવી. માલણની કમરાયેલી ફૂલને ઢગલો લઈને બેઠી હતી અને રડતી હતી. એને વાત સાંભળી રાણીને ફૂલ ઉપર પણ મંત્રેલો પવિત્ર જળનો છંટકાર કર્યો. આથી તરત જ બધા ફૂલો ખીલવા ઉઠ્યા અને રાણીએ એના મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો. પછી રેડિયા કાઢની ડોશીએ ઝૂંપડી આવી અને પોતે રેડિયા ફેર લાંબા લાંબા તાર કાઢી બતાવ્યા. એવામાં રાજા રાણી મહેલમાં આવી પહોંચ્યા. આખા નગરમાં રાજમહેલે મેદાન જમવા માટે તેડાવ્યા, પણ ગામમાંથી એક કુંભારની સાસુ વહુ જમવા આવ્યા નથી. એ ભૂખ્યા હતા. રાણીએ એને તેડાવ્યા.
એની પાસે રાણીએ મહાદેવજીના વ્રતની વાત કરી અને સાસુ મહાદેવજી મહાદેવજી કહીને હોકારો સાંભળ્યો. આ ડોશી બેઠી અને આંતરી હતી. મહાદેવજીની વાત પૂરી થઈ કે તરત જ આ ખંભાતની ડોશીએ દેખતી થઈ ગઈ અને સાંભળતી પણ થઈ ગઈ. આથી રાણીએ કહ્યું, માજી આ બધા પ્રતાપો તો મહાદેવજીના છે. એમ હાજી, તમે આ મહાદેવજીની વાત સાંભળી કે ન સાંભળી પણ એમનું ફળ તમને મળી ગઈ. અને ત્યાં પછી એક ડોશીએ એને દીકરાને વહુનો 16 સોમવાર વ્રત કરવાનો સંકલ્પ કર્યો. 1 વર્ષ વીતી ગયું આ વાતને, ને રાણીએ એક સુંદર રાજકુમારનો જન્મ આપ્યો. આ કુંવર યુવાને થયા અને બ્રાહ્મણ રાજરાણીને ઘરડા ગયા. એટલે રાજા રાણીને પોતાના રાજકુંવરને ગાદી સોંપીને બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા. ખાધું પીધું અને મોજ કરી. એ મહાદેવજી, તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળી. જય મહાદેવજી, જય મહાદેવજી, જય ભોલેનાથ. એક વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં. ધન્યવાદ.